કોઈ પણ ધંધાની વાતો હોય, સંઘર્ષની વાતો હોય, એ તમારા મિત્રોને તમે કયો, પત્નીને ન કયો. એક વાત કહું કે તમારી માં પછી તમારી તરક્કીની કે તમારી સફળતાની સૌથી વધુ પ્રાર્થના ને ચિંતા કરી હોય ને તો તમારી પત્ની છે. માં પાસે તો 4 સંતાનો હોય એટલે પ્રાર્થના ક્યાંક ક્યાંક વેચાઈ જતી હશે. એની માટે તમે એક જ છો. તમારી સફળતા માટે સૌથી વધુ રાજી થનાર સ્ત્રી હોય તો તમારી પત્ની છે. પણ આમાં ક્યારેક એવું બને કે તમારા કર્મચારીઓને ખબર હોય કે તમારું રોકાણ ક્યાં છે, તમે આર્થિક રીતે, પત્નીને કઈ ન ખબર હોય અને કઈક પૂછે સહી કરાવતી વખતે કે આમાં હેમે તમે મને સહી કરાવો, તો આમ કે છૂટાછેડા નથી દેતો, ચૂપચાપ સહી કરી નાખ. એને ખબર છે કે તમે ન દઈ શકો કારણ કે તમને હાલે એમ નથી, એના વગર માંડ મળ્યું નહીં. ક્યારેક પાસે બેસાડીને બધી વાત કરો કે અહીંયા આટલા, આને આટલા દેવાના, આને આટલા લેવાના. એવા કેટલાય લોકો છે કે આ પૃથ્વી પરથી જાય પછી એનું શું છે ને કોઈને ખબર ન હોય, પછી પાછળ વાળા મજા કરે. ચંદ્રકાંત બક્ષીએ એવું એકવાર કીધું હતું કે આ જગતનો સક્ષમ પુરુષ એ કહેવાય કે જે પોતાની હાજરીમાં પોતાની પત્નીને વિધવા થતા શીખવાડે કે મારા ગયા પછી તારે જીવવું હોય ને તો તું આટલી આટલી રીતે જજે, આના ઘરે જજે ને આના ઘરે ન જતી, આની પાસે મદદ માગજે ને આની પાસે ન માગતી. આપણી પાસે આટલું બધું છે. અહીંયા દરેક પુરુષ સફળ થાય, સત્તાધારી થાય, મોટો ને મહાન થાય તો બધા જ એવું કે ના બહુ મહેનત છે, એના બહુ સંઘર્ષો છે, ઈશ્વરની કરુણા છે, મા બાપના આશીર્વાદ છે, નસીબ છે. હા, બધું જ છે, કોઈ સવાલ વગરની વાત છે કે આ બધા થકી જ તમે ક્યાંક આગળ વધો. પણ જ્યારે કોઈ તમને આવું કહે ને ત્યારે એકાદ વાક્ય વધો કે માત્ર મારી મહેનત, મારું નસીબ, મા બાપના આશીર્વાદ નથી, મારી પત્નીની સહન શક્તિ પણ આમાં જવાબદાર છે કે જેના થકી હું અહીં સુધી પહોંચ્યો છું. કારણ કે જગત આખાનું ફ્રસ્ટ્રેશન તમે લાવો ઘરે કે તમે હાજી સર, ઓજી સર, બરાબર થઈ જશે, ચિંતા ન કરતા, ભલામણ ચિંતા ન કરતા, અને ઘરે આવીને તમે ફ્રસ્ટ્રેશન કાઢવાના છે. સાહેબ, તમે તમારી પીક અવર્સમાં જિંદગીના સારામાં સારા દિવસોની અંદર તમારા ધંધાના અર્થે બારગામ રહ્યા, એ સ્ત્રી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે તમે આટલું ઉડી શક્યા આકાશમાં. એક શ્રદ્ધા સાથે ઘરની માર ચિંતા નથી કરવાની. અને આમાંની કોઈ પણ સ્ત્રી ક્યાંય પણ મોટી ને મહાન થઈ જાય ને તો એને ઘરે 5:30 હું રસોઈ કરવી એની પેલી ચિંતા વગાડવી જ પડે. અને પછી આપણે એમ એને કેટલા બધા કામવાળા છે ને ક્યાં જરૂર, પણ કામવાળાને કેવું તો ખરું ને કે આજે આ બનાવજે, આજે ઓલું બનાવજે, કે આજે આ કરજે. ખબર નહીં જગતમાં સ્ત્રીઓ સુખી થાય તો જગત આખાને આટલો બધો વાંધો શું છે? થોડીક તૈયાર થાય તો કે બહુ તૈયાર થઈને જ ફરતી હોય, થોડીક જાડી થાય તો બહુ જાડી થઈ ગઈ, શરીર ઉતારે તો બહુ દુબળી થઈ ગઈ, સાડી પહેરે તો કે ડ્રેસ કા ન પહેરો, ડ્રેસ પહેરે તો કા સાડી ન પહેરી, ડાબી બાજુ છોડે નાખે કા જમણી બાજુ નાખ્યો. આખા જગતનું જાણે કામ જ એક જ હોય કે સ્ત્રી કેવી લાગવી જોઈએ. સ્ત્રીની અંદર શું ચાલે છે એના તરફ કોઈનું ધ્યાન જ નથી જતું. પુરુષનું ન જાય સમજી શકાય, પણ એની બાજુમાં બેઠેલી સ્ત્રીનું ન જાય. તમારી જેઠાણી મજામાં નથી એ ધ્યાન જો દેરાણીને ન જાય ને તો તમારું સ્ત્રી પત્નામાં તમારે થોડીક શંકા કરવી જોઈએ. તમારી જેઠાણી રોજ સરસ તૈયાર થતી હોય અને એકાદ વખત તમે સાથે જવાના હો અને કંઈક સારું પહેરીને ન આવે તો તમારા મનમાં પહેલો વિચાર એવો છે કે ભાભીને એવું શું થયું હશે. પણ આપણે તો હું 4 જણને કહીએ એ વાત છે મોઢું બગાડેલા. કોક એમ કે ને કેમ આ તમારે જેઠાણી નવી સાડી, એ વાત છે હારું કઈ કોઈ ત્યારે જ મોઢું બગાડીને ફેરતા હોય ખૂણામાં. કયો ને રાધર, તમે એની પાસે જઈ એને થોડા મોટિવેટ કરો, એને પૂછો કે કઈ તકલીફ થઈ છે, એને સારી સાડી પહેરવામાં મદદ કરો. કેમ એવું કરો છો? ખોટી એવી દલીલોમાં માનતા જ નહીં કે ભાઈઓના હિસાબે તમે દુખી છો. ક્યારેક આપણે આપણી વૃત્તિના કારણે દુખી છીએ. અત્યારે એવા કઈ ભાઈઓ ખાસ નડતા નથી. હા, હું એટલું ચોક્કસ ભાઈઓને કહીશ કે જયારે મેં કીધું એમ કે તમારા સંઘર્ષની વાત થતી હોય ત્યારે થોડીક વાત છે એ પત્નીને પણ આપજો. અને આમાં કેવું છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે ખરી કે અમારે કેવી દીકરાની બહુ જોઈએ છે કે જે મારા મમ્મી પપ્પાને, માતા પિતા માને, મારા ઘરને પોતાનું ઘર ગણે, પોતાના મારા રીત રિવાજોને પોતાના રીત રિવાજો ગમે. સારી વાત છે કે સ્ત્રી આવી અને તમારા મમ્મી પપ્પાને
એના મમ્મી પપ્પા ગણવા માંડે. પણ આની આ વસ્તુ ભાઈઓ પોતાના સાસુ સસરાને માતા પિતા ગણવા માંડે તો દરેક સાસુને તકલીફ થઈ જાય. આ જોતો ખરો ને, ત્યાં તો સાસુને મૂકવા આવેલો લે. તમને મંદિરે લઈ જાય, તમને હોસ્પિટલ લઈ જાય તો એમ થાય કે વાહ, આપણું પૂન છે હો, મેં કર્યું હતું ને, મારા સાસુનું કર્યું હતું એટલા માટે મને આ મળ્યું. હવે એનો એ તમારો દીકરો એની સાસુ માટે કઈક 2-3 વસ્તુ કરે તો આપણને કેમ એટલી તકલીફ પડે છે? ત્યાંય તમારે એ જ ફિલોસોફી રાખવી જોઈએ કે આ માતા પિતા, આ માતા પિતા, રાજી થાવ, ગર્વથી કયો પોતાની જાતને અને પોતાની પત્નીને કે મેં એવો સંસ્કારી દીકરો પેદા કર્યો છે કે જે અન્યના મા બાપને પણ પોતાના મા બાપ તરીકે રાખી શકે એવા સંસ્કાર મેં એનામાં રચ્યા છે. પણ આપણે આપણું ધ્યાન આ તરફ જાય જ નહીં, આપણે ચશ્મા એ તરફ જોવા જાય જ નહીં. કેમ આટલા બધા પોતાનાઓથી તમે થાકેલા ને હારેલા છો? આ જગત આમ જુઓ ને તો ભણકારાનું જગત છે. બધા મજામાં લાગે, બધા રાજી લાગે, પણ કોઈને ખૂણામાં બેસાડો ને થોડીક વાર માટે પૂછો ને કે કઈ છે તકલીફ, તો દરેકને રડી લેવું છે. અહીંયા આ પૃથ્વી પર દરેક વ્યક્તિએ ખોળો ને ખભો ગોતે છે કે જેને કહી શકાય કે આજ મજા નથી આવતી, આજ મૂડ નથી. બધું હોવા છતાં પણ કોઈક વસ્તુ એવી છે કે જે તમને આનંદ નથી આપતો. મજા માટે જીવશો તો થાકશો, આનંદ માટે જીવશો ને તો કંઈક કશુંક પામશો. અને આમાં કેવું છે, એક વખત સોનીની દુકાન અને લુહારની દુકાન એકબીજાની સામસામેની દુકાન હતી. જેવું લોખંડની લુહારની દુકાને પહેલો ઘા પડ્યો હથોડી પરનો મોટો, એ લોખંડનો ટુકડો ચીસ પાડીને સોનીની દુકાનમાં જઈને પડ્યો. ત્યારે સોનું પીગળી રહ્યું હતું. ત્યારે સોનાએ પીગળીને ઓલા લોખંડના ટુકડાને કીધું કે બસ આટલી વારમાં એક નાનો એવો ઘા પડ્યો, કેટલી તે રાડ નાખી, ત્યાંથી છટકીને આ બાજુ આવતો રહ્યો. તું મને જો, મને તે તાપે છે, મારે છે, મારા પર વાગે છે, ઓગાળે છે, તેમ છતાંય મારામાંથી ચીસ નીકળે છે. હું શાંતિથી રહું ને એટલે હું તારા કરતા મોંઘું છું. ત્યારે લોખંડના ટુકડાએ સોનાના ટુકડાને એવું કીધું તું કે તને જે સોનું તારા ઉપર છે ને, એ સાણસી એ લોખંડની છે, એરણે લોખંડનું છે, આગ એ કોકની છે. મને જે મારે છે ને, એમ રાખેલી એરણ એ લોખંડની છે, મને જેને ઝીલી રાખી છે કસકાવીને એ સાણસી એ લોખંડની છે, ને હથોડીનો જે ઘા મારે છે ને એ લોખંડનો છે. મને મારા મારે છે ને એટલાથી મને રડે, તને પારકા મારે છે એટલે તારાથી ચીસ નો નીકળે. પોતાના ઘા મારે ને ત્યારે તો રાડું નીકળી જ જાય. પારકાઓના ઘાથી આપણને બહુ ફરક ન પડે, પણ પોતાની વ્યક્તિ તમને કશું કહી જાય ને ત્યારે માણસ અંદરથી તૂટી જાય, પછી ઊભું થવું અઘરું પડે. બહારના ઘા તો તમે ઝીલીને આવી શકો કારણ કે તમે બખ્તર પહેરીને ગયા હો, પણ ઘરમાં તો તમે બખ્તર વાળા વગર ના હો ને, કારણ કે તમે ઘરમાં છો. એ ઢાલ બનવા માટે જીભ ઉપર થોડી મીઠાશ રાખો, થોડી હળવાશની વાતો કરવાની રાખો. હવે બિનજરૂરી રીતે આપણે બધા ગંભીર બહુ થઈ ગયા છે કાંઈ કારણ વગર. અને અહીંયા આવ્યા છો એટલે આપણે બધાને એવું થાય કે આ બધી માયા છે ને, આ બધો મોહ છે ને, આમ છે ને તેમ છે. ખરેખર એવું નથી. કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી કમાઈ લેજો. 2 પૈસા કમાણા હશો તો 2 દાન કરી શકશો. અને સંસ્કારી માણસ પાસે લક્ષ્મી આવે ને તો જ સમાજ સુધરે. અયોગ્ય માણસ પાસે લક્ષ્મી આવે એના કરતા. તમારી પાસે 2 પૈસા હશે તો આવા આશ્રમોમાં બાંધી શકશો, આવી સપ્તાહો કરી શકશો, કથાઓ કરી શકશો, અમારી વિકલાંગ સંસ્થાઓ જેવી સંસ્થામાં દાન કરી શકશો. તમે તે સ્લીપરમાં સેફ્ટી પિન ફેરવીને ફરતા હોય, તમને શું મદદ કરવાના હતા? જેની પોતાની તાવડી ટેકા લઈ ગયો એ કોક ના રોટલા દે ના. કમાવાય એટલું કમાવો, જેટલી ત્રેવડ હોય. તમારા સંતાનોને તે ખોટી સંતોષની વ્યાખ્યા ન આપો કે બેટા ચટણી રોટલી ખાઈને પડ્યું રહેવું, પણ ખૂણામાં શાંતિથી રહેવું. ના ના, હવે નો હાલે. તાવડી તેરવાના માને. ખોટી રીતે સંતોષની વ્યાખ્યા સંતાનોને ન આપો, એને સમજાવો યોગ્ય રસ્તે પોતાની મહેનતથી કઈ રીતે લક્ષ્મી કમાવાય એ રસ્તે શીખવાડો, અને આવેલી લક્ષ્મીમાંથી કઈ રીતે સવાયું કરવાના રસ્તાઓ એને દેખાડો. દાનનું મહત્વ સમજાવો એને.
વાપરવાના રસ્તાઓ, અને સૌથી વધુ મહત્વનું એને સેવિંગ શીખવાડો. અત્યારે મોટામાં મોટી પેઢીની મોટી તમે હમણાં કદાચ થોડાક વખત પહેલા વાંચ્યું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે,